નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે ગુજરાતી પલાશ, જેનો પાઠ 19મો, જેનું નામ છે કોઈ દેખાડો. આ પાઠની સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ રીતે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 19મો, કોઈ દેખાડો. વિદ્યાર્થી મિત્રો, આપણું જે ગીત છે તે એક લોકગીત છે, જે લોકો દ્વારા પેઢી દર પેઢી ગવાતું હોય તેને લોકગીત કહેવાય. ખરેખર મૂળ તેના લેખક કોણ છે તેની ખબર હોતી નથી, પરંતુ પેઢી દર પેઢી, એક પેઢીમાંથી બીજી પેઢીમાં આ લોકગીતો છે તે આવતા હોય છે. તો ચાલો આપણે આવું એક લોકગીત માણીએ. આ કાવ્યમાં કૃષ્ણ માટે આતુર ગોપી ભાન ભૂલીને દોડે છે, પરંતુ કૃષ્ણ એને ક્યાંય મળતા નથી. તે અમરાપરમાં જઈને એમને ભાવતા ભોજન રાંધે છે, દૂધ સાકરનો શીરો તૈયાર કરે છે, પરંતુ એના ઈષ્ટદેવ આવતા નથી. ત્યારે તે લાગણી ભીના શબ્દોમાં કહે છે કે મને કોઈ તો દેખાડો દીનાનાથ રે લોલ. આમ આ કાવ્યમાં સ્નેહ અને વિરહના ભાવો સુંદર રીતે નિરૂપણ પામ્યા છે. તો ચાલો કૃષ્ણ પ્રેમમાં ગોપીઓ જે ઘેલી બની છે તેના વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ગીત છે તે તમે સાંભળેલું જ છે, જેનો રાગ પણ તમે જાણતા હશો કે મારી શેરીએથી કાન કુંવર આવતા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. આ રીતે તેનો રાગ છે. તમને યુટ્યુબની અંદર સરસ મજાના રાગમાં ગીતો છે તે સાંભળવા મળશે. આપણે અહીં સમજૂતી મેળવીએ તો હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ, ઓઢિયાના અંબર વિસરી રે લોલ. હું તો પાણીડાની મસે જોવા નીકળી રે લોલ, ઈંઢોણીને પાટલી વિસરી લે લોલ. ચાલો આટલી પંક્તિઓની આપણે પહેલા સમજૂતી મેળવી લઈએ. તો અહીં કૃષ્ણ પ્રેમમાં પૂર્ણ પાગલ ગોપી મુખેથી મોરલી વગાડતા કાનકુંવરને પોતાની શેરીએથી પસાર થતા જોઈને ભર ઊંઘમાંથી ઝબકીને જાગી ઉઠી અને ઓઢણું ઓઢ્યા વિના, ઓઢણું ભૂલીને ઘરની બહાર કૃષ્ણને જોવા માટે નીકળી પડે છે. ઝબકીને ઊંઘમાંથી જાગી જાય છે, કારણ કે તેને પોતાની શેરીમાંથી જાણે કે કાનકુંવર એટલે કે શ્રી કૃષ્ણ છે તે પસાર થયા હોય તેવું લાગે છે, અને એટલા માટે જ તે ખૂબ જ ઝડપથી બહાર તેમને જોવા માટે નીકળી જાય છે. પણ નંદલાલ નજરે ન ચડ્યો. એ જ રીતે પાણી ભરવાને બહાને જોવા નીકળે છે, પણ ઉતાવળમાં ઈંઢોણી અને પાટલી ભૂલી જાય છે. આ રીતે કૃષ્ણને જોવાની તાલાવેલી એની ઉત્કટતા એટલી બધી હતી કે તે ઘણી બધી વસ્તુઓ છે તે ભૂલી જાય છે અને ઉતાવળમાં જ નીકળી જાય છે. ચાલો આગળની પંક્તિઓ જોઈએ. સાગરે સિસમની મારી વેલડી રે લોલ, નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ. મેં તો ધોળો ને ધમળો બે જોડિયા રે લોલ, જઈને અમરાપરમાં છોડિયા રે લોલ. અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ, મેં તો જાણ્યું કે હરી અહીં વસે રે લોલ. ચલો તેની સમજૂતી મેળવીએ. તો નવલા સુતારે સાગ અને સિસમમાંથી ઘડેલી વેલડી, વેલડી એટલે વિદ્યાર્થી મિત્રો બળદગાડું, જે જૂના સમયની અંદર બળદગાડા હતા તેને વેલ પણ કહેવામાં આવતું. તેમાં ઉપર સરસ મજાની શણગાર છે તે કરવામાં આવેલો હોય, આવું વેલડું છે તે બનાવવામાં આવેલું, અને તેને ધોળો અને ભૂખરો એમ બે બળદ જોડવામાં આવ્યા છે.
અને અમરાપુરી થઈ ત્યાં બળદ છોડ્યા, ત્યાં પણ નંદલાલ નજરે પડતા નથી. ત્યાં અમરાપુરીના ચોકમાં દીવા બળે છે, એટલે કે આખું નગર છે તે રોશનીથી ઝળહળ થઈ રહ્યું છે. ગોપીને લાગે છે કે કદાચ અહીં જ મારા હરિ વસે છે, એટલે કે શ્રી કૃષ્ણનું આ જ નિવાસ સ્થાન હોવું જોઈએ, તેઓ અહીં જ રહેતા હોય તેવું લાગી રહ્યું છે. આગળની પંક્તિ કે મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, ત્રાંબાળું તાસમાં ટાઢો કર્યો રે લોલ, હું તો જમવા બેઠી મને જીવન સાંભળ્યા રે લોલ, કંઠેથી કોળિયો ન ઉતર્યો રે લોલ, મને કોઈ રે દેખાડો દીના નાથને રે લોલ, કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ, મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. ચાલો તેની સમજૂતી જોઈએ. તો મેં એટલે કે ગોપીએ દૂધ અને સાકરનો શીરો બનાવ્યો અને તાંબાની તાસકમાં એને ઠરવા મૂક્યો છે, કારણ કે હમણાં જ નંદલાલ આવશે અને તેને જમવું હશે, તે આશાએ તે શીરાને ઠરવા માટે મૂક્યો છે. પણ જશોદાનો જાયો ન આવ્યો, હું જમવા બેઠી ને જીવન એટલે કે શ્રી કૃષ્ણ છે તે સાંભળે છે, યાદ આવે છે, એના વિના ગોપીને કંઠેથી કોળિયો એટલે કે ભોજન કરે છે, પરંતુ ભોજનનો કોળિયો છે તે ગળા નીચે ઉતરતો નથી. ત્યારે ગોપી કહે છે કે મને કોઈ દીનાનાથના દર્શન કરાવો, હું જમણા હાથથી એને કોળિયો ભરાવું, આમ મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ પ્રેમની અંદર ઘેલી થયેલી ગોપી છે તેણે ખૂબ જ સુંદર રીતે અહીં પોતાના ભાવો રજૂ કર્યા છે અને કૃષ્ણને મળવા માટે જેની આતુરતા છે તેની તૈયારી છે તે આપણને આ ગીતની અંદર જોવા મળી રહી છે. ત્યાર પછી ગીતની અંદર આવતા શબ્દાર્થ છે તેની સમજૂતી મેળવીએ તો શેરી એટલે સાંકડી ગલી, ફળિયું અથવા પોળ, કાનકુંવર એટલે કૃષ્ણ, ઝબકીને એટલે ચમકીને ચોકી જઈને, નિસરી એટલે નીકળી ચાલી, ત્યાર પછી ઓઢિયાના એટલે ઓઢવાના, અંબર એટલે વસ્ત્ર, પીંજણી એટલે પૈડા પરનું ઢાંકણ, ધમડો એટલે બળદ કે વાછરડો, અમરાપર એટલે સ્વર્ગ, છોડિયા એટલે છોડિયા, ત્રાંબાળું એટલે ત્રાંબાના ત્રાસ મોટી પરાત કે ઊભા કાનાવાળો થાળ, જીવણ એટલે ઈશ્વર, કંઠેથી એટલે ગળેથી, અને દીનાનાથ એટલે ઈશ્વર, મસે એટલે બહાને, અને બજાવવું એટલે વગાડવું. તો આ રીતે ગીતની અંદર જે અઘરા શબ્દો હતા તે પણ આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો, આગળ અહીં આપણો પાઠ છે તે પૂરો થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા માટે તેમજ આ પાઠના સ્વાધ્યાય અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.